રાઘવને આજે ત્રીજો દિવસ હતો આમ જ ભટકતા. રાત્રે સૂવા માટે તે ક્યારેક રેલવે સ્ટેશન પર આવી જતો, તો ક્યારેક બસ સ્ટેન્ડની સામે આવેલા કૃષ્ણ મંદિરમાં. મંદિરની પાછળની બાજુએ એક નાનકડો ચોક હતો, જ્યાં દિવસે સૂનમૂન રહેતું, પરંતુ રાત પડતા જ આસપાસના ભિખારીઓ કે બેઘર લોકો એક પછી એક આવીને ડેરો જમાવવા લાગતા. આજે પણ રાત થતાં જ રાઘવ અહીં આવી ગયો હતો. તેની હાલત કંઈક વિચિત્ર થઈ ગઈ હતી. 3 દિવસથી શરીર પર એ જ કપડાં હતા. નહાવાની કે મોં ધોવાની સુધ પણ ન હતી. ખિસ્સામાં રહેલા 35 રૂપિયા ખાવામાં અને ચામાં થોડા થોડા ખર્ચાઈ ગયા હતા. હવે ખિસ્સામાં માત્ર 2 રૂપિયાની એક નોટ અને થોડી ઘણી ખુલ્લી રકમ બચી હતી. સાંજે રાઘવે કંઈ ખાધું ન હતું, ફક્ત એક બીડીનું બંડલ જરૂર ખરીદ્યું હતું, જે હમણાં તેના ખિસ્સામાં હતું. રાત્રે 8 વાગ્યે આરતી થઈ જતા મંદિરના દરવાજા બંધ થઈ જતા અને ત્યારબાદ એકાદ હવા ખાવા આવતા લોકો સિવાય મંદિર લગભગ સૂનું થઈ જતું. આ સમયે પણ પાછળના ચોકમાં ફક્ત 4 જણ હતા. ખૂણામાં આવેલી પથ્થરની બેન્ચ પર એક વૃદ્ધે કબજો જમાવ્યો હતો, જેની પાસે થોડું ઘણું સામાન ગાંસડીના રૂપમાં હતું. તેણે તેને માથા નીચે મૂકી રાખ્યું હતું અને તે સાંજથી જ ત્યાં આવીને સૂઈ ગયો હતો. તેની નજીક જ બેન્ચથી થોડે દૂર જમીન પર એક પાગલ જેવો યુવક પડ્યો હતો, જે રોજ સાંજે ત્યાં આવી જતો. યુવકના ચહેરાથી જ લાગતું કે તે પાગલ છે, પરંતુ તેનો ચહેરો એવો હતો કે તે હંમેશા હસતો જ દેખાતો. જો કોઈ તેને પહેલીવાર જુએ તો તે સામાન્ય જ લાગે, પરંતુ થોડી જ વારમાં સમજાઈ જાય કે તે પાગલ છે અથવા ઓછું બુદ્ધિવાળો છે. યુવકના શરીર પર કોઈ કપડું ન હતું. તેની પાસે કપડાના ચીથરા અને ટુકડાઓનો ઢગલો પડ્યો હતો, જેમાંથી લાગતું કે તે કદાચ પોતાના કપડાં ફાડીને ઉતારી દેતો. મંદિરના પરિસરમાં કોઈને કોઈ ભક્ત તેના શરીર પર ચીથરું નાખી દેતું, પરંતુ તેની આદતને કારણે તે ટકી શકતું ન હતું. આ સમયે કદાચ કોઈએ તેને નગ્નતાથી બચાવવા માટે એટલી મહેરબાની કરી હતી કે એક મોટી પોલિથીનની થેલી ફાડીને તેની કમરે લપેટીને ગાંઠ બાંધી દીધી હતી. યુવકે તેના ઉપર કપડાના ટુકડા, દોરી, ફાટેલા કાગળ અને ન જાણે શું શું બાંધી રાખ્યું હતું. તે યુવકની બરાબર વિરુદ્ધ દિશામાં એક અત્યંત નબળી અને જર્જરિત વૃદ્ધ સ્ત્રી પર પસારીને બેઠી હતી. તેની ઉંમર ઘણી વધારે હતી અને તેને આંખે બરાબર દેખાતું પણ ન હતું. તેનાથી થોડે દૂર રાઘવ પણ દિવાલને ટેકો લગાવીને બેઠો હતો. આ ભાગ નજીકના મેદાન કરતાં થોડો ઊંચો અને પ્રમાણમાં સાફ હતો. રાઘવને આવા નિરાધાર અને નિસહાય લોકો વચ્ચે બેસવું ખટકતું હતું, પરંતુ 2 દિવસ સ્ટેશન પર સૂઈને આજે તે ફરી આ જગ્યાએ આવી ગયો હતો, કારણ કે એક તો એ જગ્યા પ્રમાણમાં શાંત અને સૂની હતી, અને બીજું અહીં નજીકમાં નળ હોવાથી પાણીની સુવિધા પણ હતી. મંદિરની દિવાલ કૂદીને પાછળની બાજુએ નીચે ઉતરતા એક ગંદી નાળી વહેતી હતી, જ્યાં સવારે શૌચાદી માટે પણ જગ્યા હતી. સ્ટેશન પર સૂવાથી સવારે વહેલું રોજિંદા કામ માટે જગ્યા શોધવી પડતી અને દરેક જગ્યાએ સવારે ભીડભાડ થઈ જતી. 1-2 કલાક બાદ જ્યારે રાત ગાઢ થઈ ત્યાં બીજા ઘણા લોકો આમ તેમથી આવીને સૂઈ ગયા. કેટલાક પાસે બિછાવવા માટે ચાદર કે ચટાઈ હતી, જેનાથી ખબર પડતી કે આ લોકો રોજ આ જગ્યાએ સૂવા આવે છે. પરિસરમાં 2 મોટા વૃક્ષો હતા, એક પીપળો અને બીજું લીમડો. આ સમયે ઠંડી હવા ચાલતી હોવાથી ગરમીનો પ્રકોપ ઓછો થઈ ગયો હતો અને વાતાવરણમાં ઘણી તાજગી આવી ગઈ હતી. દરેક કલાકે આ જગ્યાએ અંધારું વધતું જતું, કારણ કે આસપાસની વસ્તીની કોઈને કોઈ લાઇટ બુજાઈ જતી. રાઘવને આજે ન જાણે કેમ ઊંઘ નહોતી આવતી. એક કારણ તો એ હતું કે આજે સાંજે તેણે ખાવાનું ખાધું ન હતું. સવારે પણ ખાવાના નામે તેને એક ઢાબા પર થોડું દાળ ભાત જ મળ્યું હતું. બીડીઓ એક પછી એક તેણે ઘણી પી લીધી હતી. ઘણીવાર કરવટો બદલ્યા પછી પણ જ્યારે રાઘવને ઊંઘ ન આવી તો અચાનક તે ઊભો થઈને બેઠો. આજુબાજુ જોઈને તે ઊભો થયો અને નળ પાસે જઈને તેણે પેટ ભરીને પાણી પીધું. પછી તે પાછો પોતાની જગ્યાએ આવીને બેઠો. ખૂણામાં બેઠેલી વૃદ્ધાએ સૂકી 2 રોટલી ખાધા પછી બચેલા રોટલીના ટુકડા અને તેના પર પડેલી કોઈ બાસી શાકભાજી અખબારના કાગળમાં કિનારે મૂકી દીધી હતી. રાઘવે તેના પર એક ઉડતી નજર નાખી અને પાછો અડધો ઢોળાઈ ગયો. ત્યારે જ તેનું ધ્યાન સામે થોડે દૂર પડેલા 3 માણસો પર ગયું, જેમાંથી વચ્ચેનો માણસ પડ્યા સિગારેટ પી રહ્યો હતો. રાઘવ ઊભો થયો અને તેની નજીક જઈને તેણે દિવાસળી માંગી. બીડી સળગાવીને રાઘવ પાછો ફરી રહ્યો હતો ત્યાં તે માણસે કંઈક અંદાજ લગાવીને સવાલ કર્યો, "ક્યાં રહો છો ભાઈ?" પછી કદાચ તે માણસને પોતાના સવાલની
નિર્થકતા લાગી અને અંધારામાં પણ રાઘવની ઘડિયાળ તરફ ઈશારો કરીને બોલ્યો, આ ઘડિયાળ સાચવીને રાખજો, અહીં એકથી એક બદમાશ લોકો છે. રાઘવે તેની વાત પર વધુ ધ્યાન ન આપ્યું અને કોઈ જવાબ આપ્યા વિના પાછો પોતાની જગ્યાએ આવીને બેઠો. ઘણીવાર સુધી તે આમ જ બેઠો રહ્યો. લગભગ બધા લોકો સૂઈ ગયા હતા. પાગલ યુવક પણ અસ્તવ્યસ્ત પગ ફેલાવીને હવે ગાઢ નિંદ્રામાં હતો. વૃદ્ધે સૂતા સૂતા પણ પોતાની ગાંસડી ગળા નીચે મજબૂત પકડમાં રાખી હતી. વૃદ્ધા બેખબર સૂઈ રહી હતી. તેની નજીક રોટલીના થોડા ટુકડા અને બાસી શાકભાજી હજુ પણ પડ્યા હતા. બીજે દિવસે સવારે રાઘવ ફરી રેલવે સ્ટેશન તરફ ચાલી નીકળ્યો. સવારે એક જગ્યાએ ચા પીવા અને બાસી આલુની પકોડી ખાવામાં તેના ખિસ્સાના બાકીના પૈસા પણ ખર્ચાઈ ગયા. બીડીઓ થોડી હજુ બાકી હતી. રાઘવની હાલત વિચિત્ર થઈ ગઈ હતી. 4-5 દિવસથી દાઢીના વાળ પણ વધી ગયા હતા. લાંબા લાંબા વાળ સૂકા અને ગૂંચવાઈને વધુ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. રાઘવે આશાએ સ્ટેશન તરફ આવ્યો હતો કે ત્યાં થોડું ઘણું ભારે સામાન ઉપાડીને કદાચ દિવસભરમાં 10-20 રૂપિયા મળી જાય. પરંતુ સ્ટેશન સુધી પહોંચતા તેનો ધીરજ જવાબ દઈ ગઈ. તેણે સ્ટેશનની બહાર એક વૃદ્ધ કુલીને બેઠેલો જોયો તો તેની નજીક જઈને તેણે પોતાની કાંડાની ઘડિયાળ તેની સામે ધરી. કુલી આશ્ચર્યથી રાઘવ તરફ જોવા લાગ્યો. બે પળ માટે તેની આંખોમાં અવિશ્વાસની ભાવના આવી, પરંતુ બીજી જ ક્ષણે તે પોતાના ખિસ્સા ટટોળવા લાગ્યો. કેટલામાં આપશો? તમે કેટલા પૈસા આપશો? મારી પાસે તો 55 રૂપિયા છે. કુલીએ કુર્તાનું ખિસ્સું બહાર ઉલટાવતા કહ્યું. રાઘવનો ચહેરો ઝાંખો પડી ગયો. થોડી આશા એકઠી કરીને તેણે કહ્યું, 80 રૂપિયા આપશો? કુલીએ તેને પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો અને ઝડપથી એક ગલી તરફ ચાલવા લાગ્યો. રાઘવ તેની સાથે સાથે તેની પાછળ ચાલતો ગયો. ત્યાં એક ચાની દુકાને પહોંચીને કુલીએ ચા બનાવનાર માણસ સાથે પોતાની ભાષામાં કંઈક વાત કરી. તે માણસે રાઘવ તરફ જોતા એક તૂટેલી ડ્રોવરમાંથી 20 રૂપિયાની નોટ કાઢીને કુલી તરફ આગળ કરી. કુલીએ ઝટપટ પોતાના હાથની નોટોમાં 20ની નોટ ઉમેરીને રાઘવ તરફ આગળ કરી અને કહ્યું, લો, 75 રૂપિયા છે, આટલા જ છે મારી પાસે. રાઘવે ગણ્યા વિના રૂપિયા ખિસ્સામાં મૂક્યા અને ઘડિયાળ તે વૃદ્ધ કુલીને સોંપી દીધી, જેની આંખોમાં ઘડિયાળ મળતા જ ખાસી ચમક આવી ગઈ હતી. રાઘવ ઝટપટ પાછો ફર્યો. પાછળથી અવાજ આવ્યો. કુલી તેને જ કહી રહ્યો હતો, ચા પીશો? રાઘવ જતા જતા ઊભો રહી ગયો. કુલી ઘણા અપનાપા સાથે બેસતા બોલ્યો, આપણી જ દુકાન છે. રાઘવ ચૂપચાપ બેઠો. કુલીએ રાઘવને બીડી પણ પીવડાવી. રાઘવને લાગ્યું કે હવે કદાચ વાતોમાં આ વૃદ્ધ ઘડિયાળ વેચવાનું કારણ પણ પૂછશે, પરંતુ એવું ન થયું. બલકે વૃદ્ધ તો ચા પીતા પીતા આમ તેમની વાતો કરતો, ઘડિયાળના ઉલ્લેખથી બચવા માંગતો હોય તેમ લાગ્યું. તેને કદાચ ચિંતા હતી કે રાઘવ ઘડિયાળ વેચવાનો ઈરાદો બદલી ન નાખે અને ઘડિયાળ પાછી ન માગે, પરંતુ એવું પણ ન થયું. ઝડપથી ચા પીને રાઘવ ત્યાંથી ઊભો થઈ ગયો. વૃદ્ધ કુલી ઘણીવાર સુધી રાઘવને જોતો રહ્યો. રાઘવના 2-3 દિવસ ફરી મજામાં પસાર થયા. તે દિવસભર આમ તેમ ટાઈમપાસ કરીને સૂવા માટે તે જ મંદિરવાળા ચોકમાં આવી જતો. બીજે દિવસે તેણે સ્ટેશનની સામેના સિનેમાઘરમાં બપોરના શોમાં દીવાના તેરે નામ કા ફિલ્મ જોઈ. આજે મંદિરના નળ પર તક જોઈને તે નહાયો પણ હતો. પોતાનું શર્ટ અને પેન્ટ તેણે સાબુ વિના પાણીથી ઘસીને ધોઈ લીધા હતા. મંદિરના પાછળના ચોકની દિવાલ પર તેણે પોતાના કપડાં સૂકવવા મૂક્યા અને વૃક્ષ નીચે એક પથ્થરનો સહારો લગાવીને આરામથી સૂઈ ગયો. ઊંઘણો થઈને રાઘવ હાથ આંખો પર મૂકીને સૂતો હતો. ત્યારે એક આહટથી તેણે આંખો ફેરવીને જોયું. સામેથી એક સ્ત્રી પ્રસાદનો કાગળ હાથમાં લઈને તેની તરફ આગળ વધી આવી રહી હતી. સ્ત્રીએ પડિયામાંથી થોડો પ્રસાદ કાઢીને રાઘવને આપ્યો, જેને તેણે બંને હાથની અંજલિ બનાવીને લીધો. સ્ત્રી ચાલી ગઈ. 3-4 દિવસ મંદિરમાં સૂવાને કારણે રાઘવની ઓળખાણ ત્યાં સૂવા આવતા બે એક માણસો સાથે થઈ ગઈ હતી. તે લોકો પણ તેની જેમ પરદેશી હતા અને કામે નવા આવ્યા હતા. તેમાંથી એક નજીકની મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો. સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી દુકાનમાં કામ રહેતું. ત્યારબાદ સૂવા માટે તે અહીં આવી જતો. મીઠાઈની દુકાનમાં સૂવા માટે જગ્યા નથી. રાઘવે ઉત્સુકતાથી એમ જ પૂછી લીધું હતું, જગ્યા તો છે, પણ ત્યાં બીજા ઘણા લોકો પણ સૂઈ જાય છે અને ત્યાં સૂવાથી માલિક ગમે ત્યારે કામ માટે ઉઠાડી દે છે. ભઠ્ઠી ક્યારેક રાતભર ચાલે છે. તે માણસે જવાબ આપ્યો, અને ત્યાં સૂવાથી ક્યારેક નોકરો તેને તંગ કરે છે.
આ બિચારો નવો છે ને, કંઈ બોલી શકતો નથી. તેની સાથેના બીજા માણસો પોતાની રીતે ઉમેર્યું. પહેલો માણસ આ સાંભળીને શરમાઈ ગયો. એક દિવસ રાત્રે રાઘવ તેની સાથે નજીકના બજારમાં ફિલ્મ જોવા ગયો. ફિલ્મ હોલની નજીક જ એક નાના વિડીયો હોલમાં ત્રણેય ફિલ્મ જોઈ. રાઘવે આવી ખુલ્લી અને ભદ્દી ફિલ્મ પહેલીવાર જોઈ હતી અને તેને લાગ્યું કે નરેશ ભાન અને સરસ્વતી જેવા લોકો જ આવી ફિલ્મોમાં કામ કરતા હશે. નરેશ ભાનનો વિચાર આવતા જ તેનું ધ્યાન એ વાત પર ગયું કે ત્યાંથી ભાગી ગયા ને આખું અઠવાડિયું થવા આવ્યું હતું. આ દરમિયાન ત્યાં ન જાણે શું શું થયું હશે. રાઘવે તો જઈને ત્યાંની ખબર પણ લીધી ન હતી. કોઠીની ચાવી હજુ તેની પાસે હતી, જેને કપડાં ધોતી વખતે તેણે ખિસ્સામાંથી કાઢીને પોતાના ચડ્ડીના નાડામાં બાંધી દીધી હતી. ચાવીનો વિચાર આવતા જ રાઘવે ઝટપટ ટટોડીને ચાવીને હાથ લગાડી જોઈ. ચાવી મળતા તેને સુરક્ષિત લાગ્યું. મનમાં રાઘવે નક્કી કર્યું કે તેને એકવાર કોઠી જઈને જોવું જોઈએ. આટલા દિવસ સુધી કોઠી બંધ તો ન રહી હોય. ન જાણે શું થયું હશે. શક્ય છે કે રાઘવ સાહેબ પાસે કોઠીની બીજી ચાવીઓ પણ હોય. મોટા માણસો પાસે બધા તાળાની ચાવીઓ હોય છે. રાઘવે અહીંના આ નવા મિત્રોને પોતાના વિશે કંઈ નહોતું કહ્યું, સિવાય એટલું કે તે પણ આ શહેરમાં નવો આવ્યો છે અને કામની શોધમાં છે. રાત પડતા રાઘવને ત્યાં રોકાવું પડે છે. મુશ્કેલ લાગવા લાગ્યું. તેને લાગ્યું વહેલું સવાર થાય તો તે પાછો જઈને કોઠીના હાલચાલ જુએ. હવે જે થશે તે જોવાશે. આવા જ વિચારો રાઘવના હૃદય અને મનમાં બની ગયા હતા અને વાત જૂની થઈ જતા રાઘવ માટે એટલી ભયાનક પણ ન રહી હતી. નરેશ ભાન પણ કદાચ હવે સુધી બધું ભૂલી ગયો હશે એવો ભરોસો તેને હતો. પાગલ યુવકે પોલિથીનની તે થેલી ફાડીને ફરી ચીંથરા કરી નાખી હતી. તે એમ જ પથરાયેલો પડ્યો હતો. સૂતા પહેલા તેણે કદાચ આમ તેમથી કંઈક ભેગું કરીને ખાધું હતું, જેની જૂઠન હજુ તેની આસપાસ વેરવિખેર પડી હતી. એક કૂતરો દૂમ હલાવતું તેની ચારે બાજુની જૂઠન ચાટીને ખાઈ રહ્યું હતું. કૂતરાએ જતા ટાંગ ઉપાડીને બરાબર પાગલ યુવકની ઉપર જ પેશાબ કરી દીધું. રાઘવનું ધ્યાન ત્યાં ગયું. કહે છે કે કૂતરો ક્યારેય જીવતા માણસ સાથે આવો વ્યવહાર નથી કરતું. તે કોઈ થાંભલા કે દિવાલનો આધાર લઈને જ લઘુશંકા કરે છે. પરંતુ કૂતરાએ હમણાં જ પાગલ યુવક સાથે જે વ્યવહાર કર્યો તે રાઘવે પોતાની આંખે જોયું હતું. કાં તો કૂતરો પાગલ હતો અથવા તેણે બિનઅક્કલ માણસને પથ્થરની દિવાલ જ સમજી લીધું હતું. પાગલ યુવકની ગરદન અને છાતી ભીંજાઈ ગઈ. એક પળ માટે રાઘવ ચોંકીને શરમાયો. તેને ખ્યાલ આવ્યો ક્યાંક પાગલ યુવક પરલોક તો નથી સીધાવી ગયો. પરંતુ પાગલ યુવકે ભીંજાયેલી ગરદને હાથથી મસળીને કરવટ લીધી અને આ જ દુનિયામાં હોવાનો પાકો પુરાવો આપી દીધો. રાઘવે ગરદન ફેરવીને સૂવાનો પ્રયાસ કર્યો. બીજે સવારે મંદિરના સામેના દરવાજેથી નીકળીને ચાની દુકાન સુધી જતા રાઘવ ખૂબ અનમનો હતો. કદાચ તેણે રાત્રે ઊંઘમાં કોઈ સ્વપ્ન જોયું હતું. તેને યાદ આવ્યું વર્ષો પહેલા જ્યારે તે પોતાના ગામમાં શાળામાં ભણતો હતો ત્યારે એક દિવસ માસ્તરે કહ્યું હતું કે જો માણસ પેટ ભરીને ખાઈ લે તો તેને સપના આવે છે, અથવા જો તે કોઈ વાતથી ચિંતિત કે ડરેલું હોય તો પણ સપનામાં આવે છે. તેણે ક્યાંક એવું પણ સાંભળ્યું હતું કે ખૂબ ગાઢ નિંદ્રામાં પણ સપના આવે છે. પરંતુ સાંભળવાથી શું સાંભળ્યું તો એ પણ હતું કે કૂતરો જીવતા માણસ પર ક્યારેય પેશાબ નથી કરતું. રાઘવે સ્વપ્નમાં જોયું હતું કે તેનું આખું શરીર અચાનક બિલકુલ સફેદ થઈ ગયું છે. એકદમ સંગે મરમર જેવું ચમકદાર, જાણે પથ્થરની કોઈ શિલા હોય તે જમીન પર ચિત્ત પડ્યો છે અને તેના બંને હાથ બંને દિશામાં ફેલાયેલા છે. ક્યાંકથી ઉડીને બે નાના પક્ષીઓ આવે છે અને તે રાઘવના ખભા પર બેસી જાય છે. પછી પક્ષીઓ ઉડીને આજુબાજુમાં તણખલા ભેગા કરવા લાગે છે અને રાઘવના હાથ અને છાતી વચ્ચેની બગલની જગ્યામાં તણખલા મૂકીને માળો બનાવવાનો પ્રયાસ કરે છે. રાઘવને બેચેની થાય છે અને તે કરવટ બદલીને તણખલા ખેરવી દેવા માંગે છે, પરંતુ ન જાણે શું થયું છે કે તે કરવટ બદલી શકતો નથી. તે એમ જ જડ પડી રહેવા માટે મજબૂર છે. પક્ષીઓની જોડી ઝડપથી ઉડીને તણખલા મૂકતી જાય છે અને હવે રાઘવની બગલમાં ઘણો ગીચ માળો બની ગયો છે. તેનું ભારેપણું રાઘવ અનુભવે છે. પરંતુ ત્યારે જ અચાનક જોરદાર વરસાદ આવે છે અને પાણીની મોટી ટીપા તેના શરીર પર પડવા લાગે છે. ધીમે ધીમે પાણીના વેગથી તેની બગલમાં ભેગા થયેલા તણખલાનો માળો વહેવા લાગે છે અને સરકીને દૂર ચાલ્યો જાય છે. પરંતુ ત્યાં જ ચીસો પાડતા બંને પક્ષીઓ ત્યાં આવી જ પહોંચે છે અને પોતાના માળાનો નાશ જોઈને ઊંચા અવાજે ચીસો પાડવા લાગે છે.
એટલું જ નહીં, નર પક્ષી ઉડીને રાઘવના માથા પર આવી બેસે છે અને પોતાની તીક્ષ્ણ અને મજબૂત ચાંચથી તેના માથાના વાળ ખેંચીને ઉખેડવા લાગે છે. રાઘવ બધું સહન કરવા સિવાય કંઈ કરી શકતો નથી. માદા પક્ષી પણ પોતાની જગ્યાએથી ઉડીને રાઘવના માથા નજીક આવે છે અને તેના ઉખેડેલા વાળને ચાંચમાં દબાવીને ફરી તે જ જગ્યાએ જમાવવા લાગે છે. જોતામાં રાઘવની બગલમાં ફરી એક મોટો અને કાળો માળો તૈયાર થઈ જાય છે. માદા પક્ષી માળામાં આવી બેસે છે અને ઊંઘની આળસુ આંખોથી નર પક્ષી તરફ જોવે છે. થોડી વારમાં રાઘવને પોતાની બગલમાં સંગેમરમર જેવા સખત અને સફેદ ગોળ ગોળ ઈંડાનો અહેસાસ થાય છે. રાઘવથી હવે રહેવાયું નહીં. તે ચીસ પાડીને જોર લગાવીને ઊભો થઈ જાય છે અને તે ઊભો થતાં જ બગલમાં રાખેલા ઈંડા લપસતા તેની છાતી પરથી નીચે ખસી જાય છે અને ફૂટી જાય છે. ઈંડામાંથી નીકળેલું નીચડું ગાઢ દ્રવ રાઘવના શરીર પર ફેલાઈ જાય છે. સવારે ઉઠ્યા પછીથી જ રાઘવ અનમનો હતો અને નળ પર હાથ મોં ધોઈને મંદિરની બહાર આવ્યા ત્યાં સુધી તેની કોઠી પર પાછા ફરવાની ઈચ્છા મરી ગઈ હતી. ચા અને 2 સખત ટોસ્ટ ખાધા પછી રાઘવ બજારમાંથી ફરતો ફરી ઇધર ઉધર ભટકવા લાગ્યો. ઘડિયાળ વેચ્યા પછી ખિસ્સામાં આવેલો ખજાનો પણ હવે ધીમે ધીમે ખાલી થવા લાગ્યો હતો. બજારમાં નિરુદ્દેશ્ય ફરતા રાઘવે જોયા જ્યાં ક્યાં કોઈ દુકાનદારને પૂછતા એકલો ઊભેલો જોયો. ત્યાં હિંમત કરીને અંદર જઈને કામ માંગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ક્યાંય સફળતા ન મળી. દુકાનદારો તેની વાત ધ્યાનથી સાંભળતા, તેને માથાથી પગ સુધી જોતા, પછી નિર્વિકાર ભાવે કહી દેતા કે તેમની પાસે કોઈ કામ નથી. રાઘવ સમજી શકતો ન હતો કે જેમની પાસે કામ જ નથી તેમને આખી વાત સાંભળવામાં ભલે શું રસ હોઈ શકે, પરંતુ દરેક માણસ આખી વાત સાંભળ્યા પછી જવાબ આપવાનું પસંદ કરતું હતું. કાં તો આ પ્રમાણમાં નાના શહેરના દુકાનદારોનો સ્વભાવ હતો અથવા રાઘવની વાત કરવાની ક્ષમતા. ખેર આજે ત્રીજા પહોર સુધી પણ તેને ક્યાંય કામ ન મળ્યું. ઘણીવાર ફર્યા ભટક્યા પછી તેણે એક રેંકડી પર ઊભો રહીને 2-3 કેળા ખાધા. પછી ન જાણે કઈ આશાએ સ્ટેશન તરફ ચાલી નીકળ્યો. સ્ટેશનની બહાર પહોંચતા જ તેનું નસીબ ફરી થોડી વાર માટે જાગી ઉઠ્યું. એક મોટું ટ્રક ત્યાં આવીને હમણાં જ ઊભું રહ્યું હતું, જેનો ડ્રાઈવર ગાડીમાંથી ઉતરીને ખલાસી લડકા સાથે દોરડા ખોલાવી રહ્યો હતો. રાઘવ ચૂપચાપ ત્યાં ઊભો રહીને જોવા લાગ્યો. ટ્રકમાં ઘણી લાકડાની મોટી મોટી પેટીઓ હતી, જેને ઉતારવા માટે એકલો ખલાસી લડકો પૂરતો ન હતો. ડ્રાઈવરે તેને એકટક જોતો જોઈને મદદ માટે ઈશારાથી તેણે પણ બોલાવી લીધો. પેટીઓને ટ્રકમાંથી ઉતારીને સ્ટેશનની બાજુના ગોડાઉનની સીડીઓ પર પણ મૂકવી પડી. 1 કલાક પસાર થતાં રાઘવના ખિસ્સામાં 25 રૂપિયા હતા. સ્ટેશન પર અંદર આવીને સામાન ઉપાડવામાં ત્યાંના લાયસન્સધારી કુલીઓ વાંધો ઉઠાવતા હતા અને કોઈ બહારના માણસોને સામાન ઉપાડવા દેતા ન હતા. પરંતુ ટ્રક સાથે તેણે પણ ટ્રકનો ખલાસી જ સમજીને ત્યાં ફરતા કુલીઓએ કંઈ ન કહ્યું અને રાઘવની કમાણી થઈ ગઈ. રાઘવ સ્ટેશનની અંદર ગયો. સ્ટેશન પર કોલાહલ હતો. શાયદ હમણાં જ કોઈ ગાડી આવવાનું સિગ્નલ થયું હતું. રાઘવ ત્યાં એક બેન્ચ પર બેસી ગયો અને મુસાફરોની દોડધામ જોવા લાગ્યો. 1-2 મિનિટમાં જ ગાડી પ્લેટફોર્મ પર આવી લાગી. રાઘવને આશ્ચર્ય થયું જ્યારે તેણે જોયું કે ગાડી ધીમી થતાં જ 2-3 કુલીઓ ગાડી સાથે દોડતા પાયદાને લટકી ગયા. તેમાં એક તે જ કુલી હતો જેને રાઘવે પોતાની ઘડિયાળ વેચી હતી. મુસાફરો ઉતર્યા પછી સામાનની ધમાચકડી અને કુલીઓના મોલભાવ પછી જ્યારે ત્યાં થોડી શાંતિ થઈ ત્યારે રાઘવની નજર તે વૃદ્ધ કુલી સાથે મળી. કુલીએ પણ તરત જ તેને ઓળખી લીધો. બંનેએ સાથે બેસીને બીડી પીધી. બીડી કુલીએ જ પીવડાવી. વાતોમાં જ્યારે કુલીએ ખબર પડી કે રાઘવ પાસે ન તો રહેવાની જગ્યા છે, ન કામનો ઠેકાણું, તો તેણે થોડું વિચારીને તેને પોતાની સાથે આવવા કહ્યું. તે આગળ ચાલતો તેને સ્ટેશનના છેડે બનેલા એક નાના ઓરડા તરફ લઈ ગયો. રાઘવને ફૂર્તિથી ચાલતો તે વૃદ્ધ આ સમયે કોઈ દેવદૂત જેવો લાગી રહ્યો હતો, પરંતુ આશા અને સદભાવે આ ઘડી વધુ સમય ટકી નહીં. કુલી ચાલતા એક એવા દરવાજા પર પહોંચીને થંભી ગયો જેના પર બહારથી તાળું લાગેલું હતું. રાઘવની સાથે સાથે કુલી પણ હતાશ થઈ ગયો. ઠીક છે, તું મને કાલે સવારે 9 વાગે અહીં મળજે, કુલીએ કહ્યું. રાઘવે મોટી આશાથી વૃદ્ધ તરફ જોયું અને તેની વાતની સહમતિમાં માથું હલાવ્યું. રાઘવે કોઈ અભિવાદન કર્યા વિના જ કુલી અભિવાદનનો જવાબ આપવાની મુદ્રામાં પ્લેટફોર્મની સીડીઓ ચડી ગયો અને આંખોમાંથી ઓઝલ થઈ ગયો. તેના જવાબ પછી રાઘવે બંધ દરવાજા પર લાગેલું બોર્ડ વાંચ્યું.
તે કદાચ રેલવેના કોઈ કેન્ટીન ઠેકેદારની જગ્યા હતી. રાઘવ મનમાં તે જગ્યાની સ્થિતિ ગણતો ત્યાંથી ચાલી નીકળ્યો. આજે રાત્રે રાઘવ મંદિરના ચોકમાં ન ગયો, તે સ્ટેશન પર જ રોકાઈ ગયો. તેણે ખાવાનું પણ સ્ટેશનની નજીકના એક ઢાબા પર ખાધું. રાત્રે સ્ટેશનની બાજુના ગોડાઉનની સામેના લાંબા ગલિયારામાં રાઘવે પોતાનો ડેરો જમાવ્યો. ત્યાં નજીકમાં જ લાઇટના બે મોટા હેન્ડલ બળી રહ્યા હતા. નજીકમાં જ 4-5 માણસો ચાદર બિછાવીને તાશ રમી રહ્યા હતા. એક બે કુલીઓ પણ પગ ફેલાવીને બીડી પી રહ્યા હતા. રાઘવે શર્ટ ઉતારીને તેને ગોળ વાળીને સિરહાણો બનાવ્યો અને સૂઈ ગયો. ગરમી ઘણી હતી, ઉકળાટ પણ ખૂબ વધી ગયો હતો. વાદળો તરફ જોતા લાગતું હતું કે રાત્રે થોડો ઘણો વરસાદ જરૂર થશે. થોડીવાર એમ જ સૂતા રહ્યા પછી રાઘવ તાશ રમતા લડકાઓની વધુ નજીક ખસી આવ્યો અને માથાને હાથનો આધાર આપીને કરવટે સૂતા સૂતા તેમની રમત જોવા લાગ્યો. અડધો કલાક પસાર થયો હશે, ત્યાં વરસાદ શરૂ થયો. થોડી જ વારમાં આખો ગલિયારો પાણીથી ભીંજાઈ ગયો. કારણ કે આ ભાગમાં છત ન હતી. ત્યાં સૂતેલા બધા લોકો ઉઠીને સ્ટેશનના અંદરના ભાગમાં વેરવિખેર થઈ ગયા. રાઘવ પણ ઉઠીને ગોડાઉનના દરવાજાના છજ્જા નીચે આવી ગયો. છજ્જા પાસે દિવાલને અડીને મોટા મોટા ગુણના પાર્સલો પડ્યા હતા. રાઘવની આંખોમાં ઊંઘ ભરેલી હતી. તેણે કિનારેના એક ગુણ પાસે આવીને પોતાનું પેન્ટ તેના પર બિછાવ્યું અને શર્ટને સિરહાણે લગાવીને ગુણ પર સૂઈ ગયો. રાતના 11 વાગ્યા જ હશે. ત્યાં રાઘવની આંખો ફરી ખુલી. જોયું, એક પોલીસવાળો સામે ઊભો હતો. તેની લાકડી તેની ટાંગોને અડતા જ રાઘવ ઊભો થઈ બેઠો. આંખો ઘસતા રાઘવે સામે જોયું. પોલીસવાળો એમ જ ઊભો હતો. લાકડી ફટકારતા બોલ્યો, એ લડકા, ચાલ બહાર અહીંથી. રાઘવે કાતર નજરે જોયું. બોલ્યો, બહાર વરસાદ થઈ રહ્યો છે. હવાલદારજી, સુવા દો. ક્યાં થઈ રહ્યો છે વરસાદ? બધા ઉઠીને ચાલ્યા ગયા. વરસાદ બંધ થઈ ગયો. ચાલ બહાર. કહેતા કહેતા હવાલદારે પોતાની લાકડી રાઘવની પીઠના નીચેના ભાગે અડાડી. રાઘવ ફૂર્તીથી ઊભો થઈ બેઠો અને પોતાના કપડાં સમેટવા લાગ્યો. ગુણ પરથી કૂદીને તેણે ચપ્પલ પહેર્યા અને ત્યાં ઊભેલી એક કાર પાસે જઈને કપડાં પહેરવા લાગ્યો. જતા જતા રાઘવે પોલીસવાળાને ઘૂરતી નજરે જોયો અને મનમાં એક વજનદાર ગાળ આપી. ઇધર ઉધર જોઈને રાઘવ સ્ટેશનની ઇમારતમાંથી બહાર નીકળી આવ્યો. આંખોમાંથી ઊંઘ સદમ ભાગી ગઈ હતી. સ્ટેશનની બહારની ચહલ પહલ પણ ધીમે ધીમે ઓછી થવા લાગી હતી. રાઘવના પગ પાસેના સિનેમાઘરની સામે ખુલ્લી 2-3 દુકાનો તરફ વધ્યા. ત્યાં પાન બીડીની એક દુકાન હજુ ખુલ્લી હતી. રાઘવે ત્યાં પહોંચીને બીડીનું બંડલ ખરીદ્યું અને એક બીડી સળગાવીને ત્યાં જ ઊભો રહ્યો. નજીકમાં છૂટવાની રાહ જોતી એકાદ દુકાન હજુ ખુલ્લી હતી. રાઘવને ન જાણે શું સૂઝ્યું. તે રિક્ષાવાળા પાસે આવીને ઊભો થઈ ગયો. રિક્ષા પર બેઠેલો લડકો પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોવા લાગ્યો. આંબેડકર નગરના પલ્લી પાર જઈશ? પલ્લી પાર ક્યાં? એ જ હાઈવે પર. હાઈવે પર કેટલે આગળ જઈશ? પેટ્રોલ પંપ પાસે છોડી દે. 12 રૂપિયા થશે. અરે જા, 12 રૂપિયા થશે. રાઘવે ઉપેક્ષાથી કહ્યું, 10 રૂપિયા આપવાના. રિક્ષા પર બેઠેલા લડકાએ મોલભાવ કરતા કહ્યું, વધુ છે. રાઘવે બીડીનો ધુમાડો છોડતા કહ્યું. રિક્ષા પર બેઠેલો લડકો ઘણો નાનો અને ગામડિયો હતો. આથી રાઘવે થોડી અકળ સાથે તેની સાથે વાત કરી. હજી વધુ ક્યાં છે? આખી ચડાઈ ચડવી પડશે. ઓટો રિક્ષાવાળા તો ત્યાંના 20 રૂપિયા લે છે. આ સમયે કોઈ જશે પણ નહીં. ત્યાંથી ચાલી આવવું પડે છે. ઓટો રિક્ષાવાળાનું તો પેટ્રોલ બળે છે. તારું શું જશે? ઠીક બોલ, 6 રૂપિયા લઈશ. રાઘવે પોલીસવાળાનો ગુસ્સો આ નિર્દોષ લડકા પર કાઢતા કડક અને ઊંચા અવાજે કહ્યું. આખરે 8 રૂપિયામાં વાત નક્કી થઈ. રાઘવ ઝટપટ રિક્ષામાં ચડી ગયો. રિક્ષા ફરીને રસ્તા પર આવી અને ઝડપથી ચાલવા લાગી. રાતના 12 વાગવાના હતા. રસ્તાઓ પર અંધારું અને સન્નાટો એકસાથે ફેલાયેલો હતો. ક્યાંક ક્યાંક એકાદ વાહન આવતું જતું દેખાતું. ક્યાંક ક્યાંક રસ્તાની લાઇટો ન હોવાથી ખૂબ સૂનું લાગતું હતું. રસ્તો ઘણો ખરાબ હતો. રસ્તો પણ જગ્યાએ જગ્યાએ તૂટેલો અને ઉખડેલો હતો. શહેરોમાં દરેક કામ માટે મોટા મોટા ઓફિસો હોય છે. ઓફિસમાં આખી ઉંમર કામ કરતા લોકો હોય છે. કામકાજ અને સુખ સુવિધાઓના જાળવણી માટે લાખો કરોડોના બજેટ હોય છે. પરંતુ તેમ છતાં જે હાલાત હોય છે તે ખુલ્લેઆમ હોય છે. રિક્ષા ક્યાંક ક્યાંક જોરદાર હચમચ ખાતી હતી. થોડી જ વારમાં શહેરનો વસ્તીવાળો ભાગ પસાર કરીને રિક્ષા ઝડપથી હાઈવે તરફ દોડવા લાગી. રાઘવને શહેરના ઉકળાટ અને બદબૂદાર હવામાંથી
આ ખુલ્લા વિસ્તારમાં આવ્યા પછી ઘણી રાહત અનુભવાઈ. તેને પોતાના પર આશ્ચર્ય થઈ રહ્યું હતું કે તે અચાનક આમ કેવી રીતે અહીં આવી ગયો, પરંતુ રિક્ષાની ઝડપ સાથે તેના વિચારો પણ ઝડપથી બદલાઈ રહ્યા હતા. હવે તેણે નક્કી કરી લીધું હતું કે જે થશે તે જોવાશે. તે એકવાર કોઠીમાં પહોંચીને ત્યાંના હાલચાલ જરૂર જોશે. હવે બંને બાજુ રેતાળ મેદાનવાળો ચઢાઈવાળો રસ્તો શરૂ થઈ ગયો હતો અને રિક્ષાવાળો પણ પેડલ પર જોર લગાવતો હાંફવા લાગ્યો હતો. તેના માથેથી પરસેવાની ધારાઓ વહેવા લાગી હતી. તેનો શ્વાસ ફૂલતો જઈને રાઘવ ધીમે ધીમે ખસતી રિક્ષામાંથી કૂદી પડ્યો અને બોલ્યો, ચાલ ચઢાઈ પાર કરી લે, કહીને રાઘવ રસ્તાની એક બાજુ ઊભો રહીને પેશાબ કરવા લાગ્યો. પરંતુ રિક્ષાવાળા લડકાએ પણ કોઈ જોખમ લેવું યોગ્ય ન સમજ્યું. તેણે ઝટપટ રિક્ષા ત્યાં જ રોકી દીધી અને સીટ પર લટકતો સવારીની રાહ જોવા લાગ્યો. રાઘવે લડકાના મનમાં ભાવ સમજી લીધા. પાછો ફરીને રિક્ષામાં આવી બેઠો. રિક્ષાવાળાને ભય તો હતો કે સવારી પૈસા આપ્યા વિના અંધારામાં ગાયબ ન થઈ જાય. પણ 15-16 વર્ષનો ગામડિયો છોકરો પણ ચોકસાઈથી એટલી સમજણ તો રાખતો હતો કે શહેરથી આટલે દૂર આ વેરાનમાં સવારી તેની આટલી મહેનતની મજૂરી આપ્યા વિના ઇધર ઉધર થઈ જાય તો શું હાલ થશે. હવે 14-15 વર્ષની ઉંમરે જ દુનિયા બધું શીખવી દે છે. રાઘવ બેસતા જ રિક્ષા ફરી ચાલવા લાગી. દૂર સંજય નગરની લાઈટો દેખાવા લાગી હતી. આ ઢાળ પછી જ બસ ચોરાહેથી ડાબી બાજુ વળતા આંબેડકર નગર હતું. પેટ્રોલ પંપની નજીક કોઠીથી થોડે દૂર જ રાઘવ ઉતરી ગયો. ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ગણીને 8 રૂપિયા તેણે રિક્ષાવાળાને આપ્યા. રિક્ષાવાળાએ રૂપિયા શર્ટના ખિસ્સામાં નાખીને હાથના અંગૂઠાને વાળીને પરસેવાની એક પાતળી ધાર સાફ કરી અને ઝડપથી રિક્ષા પાછી વાળી લીધી. સાચે જ આ સમયે અહીંથી પાછી સવારી મળવાની કોઈ આશા ન હતી. લડકો ઝડપથી રિક્ષા ભગાવતો નીકળી ગયો. રાઘવે એક આત્મીય નજરે ચારે બાજુના વાતાવરણ પર નજર નાખી. આ વિસ્તાર એટલી ઝડપથી વિકસી રહ્યો હતો કે થોડા દિવસો પછી પાછા આવવા પર પણ રાઘવને ચારે બાજુ ઘણા ફેરફારો દેખાતા હતા. સૌથી મોટો ફેરફાર તો એ હતો કે પેટ્રોલ પંપ પર 2 મોટા વીજળીના લટ્ટુ લાગી જવાથી ચોંકાચોંધ થઈ ગઈ હતી. ઝડપથી પગલાં ભરતો રાઘવ કોઠીની દિશામાં ચાલી નીકળ્યો. મુખ્ય રસ્તાથી પેટ્રોલ પંપની નજીક લગભગ 100 ગજ આગળ ચાલીને કોઠી તરફ જતો રસ્તો વળતો હતો, જેના પર ઘણે દૂર સુધી ડામરનો રસ્તો બની ગયો હતો. આ રીતે હવે ખેતરોનું નામ નિશાન પણ દેખાતું ન હતું. વચ્ચે ઘાસ ફૂસના કેટલાક ગોળ અને ખરબચડા ખાડા જરૂર છવાયેલા ક્યાંક દેખાતા હતા. દૂરથી રાઘવે જોયું કોઠીમાં કોઈ લાઇટ બળતી ન હતી. એવું નક્કી થઈ શકે કે કોઠીમાં કોઈ નથી, કારણ કે રાતના લગભગ 1 વાગી રહ્યા હતા. જો રાઘવના જવા પછી ત્યાં કોઈ આવ્યું હશે તો આ સમયે તે સૂતું જ હશે, એવું રાઘવે વિચાર્યું. જો દિવસનો સમય હોત તો રાઘવને કોઠીમાં પહોંચતા પહેલા જ બધું ખબર પડી ગયું હોત. આસપાસના કોઈ દુકાનદાર પાસેથી તે બધી હકીકત જાણીને પછી આરામથી કોઠીમાં પ્રવેશત. પરંતુ હવે આ સમયે દૂર સુધી કોઈ એવું ન હતું કે રાઘવ તેની પાસેથી પોતાના જવા પછીની કોઠીની હાલચાલ વિશે કંઈક પૂછી શકે. કોઠી હવે થોડા જ ગજના અંતરે રહી ગઈ હતી. રાઘવ ધીમે ધીમે પગલાં ભરતો કોઠીના આ હાથમાં પહોંચી ગયો. તેનું હૃદય ધડકી રહ્યું હતું. આ મોટી કોઠી હતી જેની રખેવાળીની જવાબદારી રાઘવને સોંપવામાં આવી હતી, અને આજે એ વિપરીત ચક્ર ચાલી રહ્યું હતું કે રાઘવ જાતે જ ચોરની જેમ તેમાં ઘૂસવા માટે પોતાને તૈયાર કરી રહ્યો હતો. રાઘવ જેવો જ કોઠીના મુખ્ય દરવાજેથી અંદર દાખલ થયો, તેને જોઈને તેને ખૂબ જ રાહત થઈ કે કોઠીની બહાર તાળું લાગેલું હતું. એનો અર્થ એ થયો કે રાઘવની જગ્યાએ હજુ સુધી ત્યાં કોઈ બીજો માણસને રાખવામાં ન હતું આવ્યું, અને જો કોઈએ બીજી ચાવીથી કોઠી ખોલી હશે તો ઓછામાં ઓછું આ સમયે તો ત્યાં કોઈ ન હતું. રાઘવની જાનમાં જાન આવી. તેણે ફૂર્તિથી ચાવી કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો. હાથ રૂમાલ સાથે ખિસ્સામાં પડેલા થોડા ખુલ્લા પૈસા પર ફરીને રહી ગયો. ત્યારે જ રાઘવને યાદ આવ્યું કે તેણે સુરક્ષાને ધ્યાને રાખીને ચાવીને પોતાના નાળામાં બાંધી લીધી હતી. ઝટપટ તેણે પેન્ટમાં ખોસેલું શર્ટ બહાર કાઢ્યું અને પેન્ટ થોડું ખોલીને ચાવીને ટટોડીને બહાર કાઢી. તે નીચું નમીને ચાવીથી તાળું ખોલવા લાગ્યો, પરંતુ શું થયું? રાઘવ હજુ ચાવીને તાળામાં ફેરવી રહ્યો હતો ત્યાં પાછળથી ઝડપથી કોઈકે ભેડિયાની જેમ ગર્જના કરતા તેને પોતાના મજબૂત હાથોથી ઝપટમાં લઈ લીધો. રાઘવ બુરી રીતે ગભરાઈ ગયો. તે સાંભળી
પણ શક્ય ન હતો. ત્યાં મજબૂત હાથોવાળા માણસે એક હાથ તેની ગરદન પર કસી દીધો. ચાવી તાળામાંથી નીકળીને રાઘવના પેન્ટ પાસે ઝૂલવા લાગી. રાઘવ એટલો બધો ગભરાઈ ગયો હતો કે તેના મોંમાંથી ગભરાટમાં કોઈ શબ્દ ન નીકળ્યો. તેણે માણસની પકડમાંથી છૂટવાનો પૂરો પ્રયાસ કર્યો. ઘણું જોર લગાવ્યા પછી પણ તે હાથને ટસથી મસ કરી શક્યો નહીં. માણસે તેની ગરદન પર એક હાથની પકડ ખૂબ મજબૂત કરી દીધી હતી અને બીજા હાથને ફેરવીને રાઘવની પીઠ પર ટટોડીને તેનું પેન્ટ પકડવાનો પ્રયાસ કર્યો. આ જ સમયે રાઘવે ગભરાયા વિના ફૂર્તીથી કામ લીધું. ગરદનની આસપાસ લપેટાયેલા હાથ પર તેણે જોરથી નખ ગોળીને દાંતથી કરડી લીધું. માણસ એકદમ બોખલાઈને રહી ગયો. તીક્ષ્ણ નખથી કાંડા પર હુમલો કરવાથી તેની કાંડાની પકડ થોડી ઢીલી થઈ અને વીજળી જેવી ફૂર્તીથી રાઘવે બંને હાથોથી તેની કાંડા પકડીને ખૂબ જોખમી રીતે કરડી લીધું. જેમ મકાઈનું ભઠ્ઠું ખાવા માટે દાંતને લગાડવામાં આવે એવી જ રીતે રાઘવે તેની કાંડા કરડીને લોહીલુહાણ કરી દીધું. કરડવું એટલું જોરદાર હતું કે તે દાનવ જેવા શરીરવાળા માણસની પણ સિસકારી નીકળી ગઈ. દાંતના નિશાનથી માંસ ચોખાઈને બહાર નીકળી આવ્યું. દાંતના ખારા સ્વાદને નફરતથી રાઘવે એક બાજુ થૂકી દીધું. માણસનો ગરદનવાળો હાથ ઘાયલ થઈ જવાથી તેણે પૂરી તાકાત બીજા હાથ પર લગાવીને પીઠની બાજુથી રાઘવનું પેન્ટ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પેન્ટ ખુલ્લું હોવાથી તેનો હાથ ત્યાંથી પણ લપસી ગયો અને રાઘવે તેની આ નિષ્ફળતાનો પૂરો લાભ લઈને તેની પકડમાંથી ઝડપથી નીકળી ભાગ્યો. માણસે ગર્જના કરીને રાઘવને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાઘવ ચિતા જેવી પૂર્તિથી કોઠીના મુખ્ય દરવાજાની બહાર ભાગી ગયો. ઘાયલ થઈ જવા છતાં માણસે હાર ન માની અને તે વીજળી જેવી ઝડપે ઉછળીને રાઘવની પાછળ ભાગ્યો. હવે આગળ રાઘવ અને તેની પાછળ ભીમકાય માણસ કોઠીના પાછળના કાચા રસ્તા તરફ ભાગી રહ્યા હતા, જ્યાં આગળ જઈને ખેતરો, કાંટાવાળી ઝાડીઓ અને પથરાળ ઊંચી નીચી પાણી ભરેલી ખાઈઓ હતી. લગભગ 2-3 ફર્લોંગ સુધી રાઘવે તે માણસને દોડાવ્યો, પરંતુ ભાગતા રાઘવને પગમાંથી ચપ્પલ નીકળી ગયા હતા. માણસ બૂટ પહેરીને ભાગી રહ્યો હતો. રાઘવના પગ લોહીલુહાણ થઈ ગયા. એક જગ્યાએ પથ્થરની ઠોકર લાગવાથી તે જોરથી કાંટાવાળી ઝાડીમાં પડ્યો. પછી સંભાળી શક્યો નહીં. તે ઊભા થઈને ફરીથી ઊભો થવાનો પ્રયાસ કરે તે પહેલાં જ માણસ તેની પાસે પહોંચી ગયો અને તેણે ચીતાની જેમ ઝપટીને તેને પોતાની કબજામાં લઈ લીધો. માણસ ખૂબ ગુસ્સામાં હતો અને દર્દથી બોખલાયેલો પણ હતો. તેણે નજીક આવીને રાઘવને બુરી રીતે મારવાનું શરૂ કર્યું. ક્યારેક લાત મારતો, ક્યારેક મૂકો. એક હાથથી તેને કોલરથી પકડી રાખ્યો હતો અને બીજી હાથથી સતત મારતો જતો હતો. રાઘવે હાથ પગ છોડી દીધા. હવે તે બેદમ થવા લાગ્યો. તેના નાક, હાથ અને પગમાંથી ઘણી જગ્યાએથી લોહી પણ ઝરવા લાગ્યું. માણસ હવે પોતાના ભારે ભરકમ અવાજે તેને ગાળો પણ આપી રહ્યો હતો અને બૂટની ઠોકરોથી મારતો પણ જતો હતો. મારતા તેના હાથ રોકાઈ જતા તે ગાળો આપવા લાગતો, પરંતુ ગાળના અંત સુધી આવતા તેનો ગુસ્સો ફરી ભડકી ઉઠતો અને જેમ કોઈ અનુષ્ઠાન સમયે મંત્રોચ્ચાર પછી સ્વાહા બોલીને હવનકુંડમાં સમિધા નાખવામાં આવે એવી જ રીતે માણસ ઉત્તેજિત થઈ જતો અને રાઘવને મારવા લાગતો. લાત મુકાઓની બોછારથી તેણે રાઘવને બેદમ કરી દીધો. રાઘવ લોહીલુહાણ થઈને પથરાળ રસ્તા પર તેની સાથે નગ્ન પગે ઘસડાઈ રહ્યો હતો. તે માણસ કદમાં પણ રાઘવથી ઘણો મોટો હતો, એટલે હવે રાઘવના ઝૂલી જવા પછી તેણે સરળતાથી ઘસડીને લઈ જવામાં આવી રહ્યો હતો. રાઘવનું શર્ટ જગ્યાએથી ફાટી ગયું. ખુલ્લું પેન્ટ પણ સરકીને ઘૂંટણ પર આવી ગયું હતું. માણસને રહીને ગુસ્સો આવતો હતો. તે રાઘવના કપડાં ફાડવા લાગ્યો. ખેંચીને તેણે રાઘવનું શર્ટ તાર કરી નાખ્યું. પછી એ જ ફાટેલા શર્ટમાંથી એક મોટો ટુકડો ખેંચીને તેણે પટ્ટી જેવું બનાવ્યું અને પોતાની કાંડા પર રાઘવે કરડવાથી થયેલા ઘા પર લપેટીને બાંધવા લાગ્યો. પટ્ટી બાંધવાની દરમિયાન તેણે રોકાઈને રાઘવને પોતાના ઘૂંટણો વચ્ચે દબાવીને ફસાવી લીધો હતો. રાઘવ એમ પણ હવે ઘણો નબળો થઈ ગયો હતો. તેણે કોઈ વિરોધ કરવાનું પણ છોડી દીધું હતું. રાઘવના શર્ટનો ફક્ત કોલર જ કપડાની માળાના રૂપમાં તેની ગરદનમાં રહી ગયો. કાંડા પર પટ્ટી બાંધીને જગ્યાએ માણસે રાઘવને ઘૂંટણો વચ્ચેથી ધકેલીને અલગ કર્યો. ત્યારે રાઘવ સંભાળીને ઊભો થઈ શકતો નહીં. તે લડખડાઈને પડી ગયો. માણસે રોકાઈને એકવાર દાંત પીસ્યા
અને પછી તેને ઊભો કરવાનો પ્રયાસ કર્યા વિના જ પેન્ટ પકડીને જમીન પર ઘસડતો લઈ જવા લાગ્યો. પીઠના બળે ઘસડાતા રાઘવની પીઠ પણ પથ્થરો અને કાંટાઓથી લચી થઈ ગઈ અને તેની આંખો બેહોશીથી બંધ થવા લાગી. ઘસડાતા માણસ રાઘવને રસ્તા સુધી લઈ આવ્યો. પછી તેને છોડીને એક બે પળ સુસ્તાવવાના વિચારે બેસી ગયો. માણસે બેહોશ પડેલા રાઘવના પેન્ટના ખિસ્સામાંથી બચેલા ખુલ્લા પૈસા પોતાના ખિસ્સામાં નાખી લીધા. ત્યાં જ એક સિગરેટ સળગાવી અને રાઘવને ત્યાં જ છોડીને પેટ્રોલ પંપ તરફ ચાલી નીકળ્યો. અને આ રીતે ચોરીની અફવા ફરીથી ગસ્ત પર તૈનાત થયેલા સિપાહીએ પોતાના હોવાની સાર્થકતા સાબિત કરી. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી આ વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.